તો ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈને નિર્ણય લેવામાં આવ્યો। 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય લેવાયો છે। જંત્રીના 15 થી 60% વસૂલાત સાથે કાયમીનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીનનો નિર્ણય કર્યો છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીનને કાયમી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને નિર્ણય હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શું નિર્ણય લેવામાં આવ્યો મહેસૂલ વિભાગ દ્વારા? અમદાવાદ, સુરત અને ભરૂચ આ 3 શહેરોના સિટી સર્વે વિસ્તારમાં લાંબા ગાળાથી અને કેટલીક ટૂંકા ગાળા માટે ભાડાપટ્ટેથી જે જમીનો આપવામાં આવી હતી એના સંદર્ભે એક વિચારણા સરકારમાં ચાલતી હતી અને આખરે રાજ્ય સરકારે આ અંગે નિર્ણય કર્યો છે, જેમાં 30 વર્ષના અથવા તો તેના વધુ સમયથી ભાડાપટ્ટે જે જમીનો આપેલી છે એવા કેસોમાં એ માલિકી હક જો જોતો હોય તો એવા વ્યક્તિઓએ 30 વર્ષથી અથવા તેના વધુ સમયથી જો જમીન હોય તો એમાં પ્રવર્તમાન જંત્રીના 15%ના અથવા તો જો જમીન માત્ર ભાડેથી આપવામાં આવેલી હોય તો પ્રવર્તમાન જંત્રીના 30%ના દરે આ જમીન માલિકી હક લઈ શકાશે, એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે। જો ભાડાપટ્ટાની આ જમીન અનધિકૃત તબદીલી હોય તો તેવા કેસોની અંદર પ્રવર્તમાન જંત્રીના 25%નો ઉલ્લેખ આ પરિપત્રની અંદર કરવામાં આવ્યો છે। આ સિવાય 7 વર્ષથી વધુ સમય માટે જો ભાડાપટ્ટે આપેલી હોય આ જમીન તો એને કાયમી કરવા માટે જંત્રીના 60% ચૂકવવાના રહેશે, એ પ્રકારે મહેસૂલ વિભાગે આ પત્ર કર્યો છે। અલગ અલગ 3 થી 4 પ્રકારની જોગવાઈઓ છે। જોકે આમાં ફળઝાડ, કપાસ અને અન્ય વૃક્ષો ઉછેર માટેની જમીનની ફાળવણી થઈ હશે એવા કેસોની અંદર અથવા તો સોલાર વિન્ડ, હાઇબ્રિડ, ગ્રીન એનર્જી, હાઇડ્રો એનર્જી, રમતગમતના મેદાન માટેની જે જમીનો હશે તો એમાં આ નિયમ લાગુ નહીં પડે, એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે। 1990 એટલે કે ડિસેમ્બર 1990 પછીના ભાડાપટ્ટેની જમીનોમાં જો કોર્ટ કેસ પેન્ડિંગ હશે તો પણ આ લાભ નહીં મળે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે હિરેન।